નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો શીતળા સાતમ ગુજરાત રાજ્ય માટે ભયંકર સાબિત થશે, કારણ કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર એક થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે અને આ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ આજે બપોરથી વાતાવરણની અંદર ફેરફાર કરશે, એટલે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર હવે વરસાદ પડવાનું શરૂ થઈ જશે। સાતમ આઠમ તહેવાર નિમિત્તે જે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ ભાગરૂપે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશ ઉપર અત્યારે 5 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહી છે। એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જમ્મુ અને કાશ્મીર લાગુના વિસ્તારો એટલે કે ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે। એક સિસ્ટમ છે એ દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે। બે સિસ્ટમ છે મિત્રો મધ્ય ભારત અને ગુજરાત રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારમાં જોવા મળી રહી છે અને પાંચમી સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે। તો આ પ્રમાણે વરસાદનું જોર હવે પછી વધતું જોવા મળી રહ્યું છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યમાં 10 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે। અત્યારે આ સિસ્ટમનો ટ્રફ છે એ ગુજરાત તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર અત્યારે વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। આ સાથે વરસાદની સિસ્ટમના કારણે અત્યારે આ દરેક જિલ્લાઓની અંદર જ્યાં આપણે આજના વિડીયોમાં જોશું કે કયા કયા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું અનુમાન છે એ પૂરેપૂરું લગાવવામાં આવી રહ્યું છે, સાથે કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ નથી પડી રહ્યો એ પણ તમને જણાવીશું। સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત બની છે। આ વર્ષે ઓગસ્ટ મહિનાના જે અંતિમ દિવસોના વરસાદના રાઉન્ડ છે જોવા મળવાના છે। સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદરથી મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વરસાદ ક્યારે પડશે, તો તમને જણાવી દઈએ કે વિડીયો છે દરરોજ તમે પૂરેપૂરો જોતા રહેજો, જેથી કરી તમને ખ્યાલ પડી જાય કે ગુજરાત રાજ્ય ઉપર અને ખાસ કરીને તમારા જે જિલ્લાઓ છે વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદ છે એ ક્યારે પડવાનો હોય, તો ખાસ કરી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે અને મધ્ય ભારત તરફથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર ખાસ મોટી અસર થતી જોવા મળી રહી છે। અને આ સાથે અત્યારે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ઘણા બધા જે વેધર અપડેટ હોવા જોઈએ એ મળવા જોઈએ એ મળતા નથી, જેને કારણે દરેક વખતે છે એ ઘણું બધું છે એ વરસાદી ઘેરાવાના કારણે નુકસાની થતી જોવા મળી શકે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે એ અતિ ભારેથી લઈને ભારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે, તો એના વિશે થોડીક માહિતી જણાવું। અહીંયા મિત્રો તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભારત દેશમાં અત્યારે ચારે બાજુ વરસાદી સિસ્ટમનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે ખેડૂત મિત્રોને વેધર એનાલિસિસની આગાહીની ન ખ્યાલ હોય અથવા તો જે ખેડૂત મિત્રોને સમયસર પાક ઉત્પાદન કરવા માટેની જે યોજના છે અને જે ટેકનોલોજી છે એના વિશેની ન ખ્યાલ હોય તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને આવશે। વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ બાહુબલી સીન કરાવશે। સાથે વરસાદની જે આગાહી અગાઉ કરવામાં આવી હતી એ જ પ્રકારની આગાહી હવે પછી પણ કરવામાં આવશે। તો દરેક પાર્ટિસિપેટના આધારે ગુજરાત રાજ્ય ઉપર છે ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો જતો રહેશે, સાથે જે વેધર એનાલિસિસના અપડેટ જણાવવા માંગતા હતા એ અપડેટ પણ આવી ગયા છે। તો આ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત થઈ અને આગળ વધતો જોવા મળશે। ખાસ કરીને તમે એ ટ્રફ છે એ જોઈ લેજો। મોન્સૂન ટ્રફ આધારિત જે છે એ અપડેટ આપવી જરૂરી છે। જો ખેડૂતોને મોન્સૂન ગિફ્ટ હેઠળ જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે જરૂરી ડોક્યુમેન્ટ અપડેટ ન થયા હોય તો એવા ડોક્યુમેન્ટને સાચવીને રાખવાની જવાબદારી મારી હોય છે। તો આ સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે ઘેરાવો છે મજબૂત બન્યો છે। વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે। હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળું પવન છે એ અને ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે।
ખાસ કરીને 17 અને 18 19 તારીખો સુધીમાં ગુજરાત રાજ્યમાં વરસાદની જે છે એ માહોલ ન હોવા છતાં પણ ન વેચીએ તો પણ જે ખેડૂત અને જે કામ કરનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ખરેખર અર્થમાં છે એ સાચેથી જ આજ શુક્રવાર આધારિતની જે અપડેટ હોય એ અપડેટના આધારે રજા હોવાના કારણે દરેક મિત્રો પાસે છે આ પ્રકારની આગાહી અને માહિતી મેળવવી જરૂરી છે. તો એ જ પ્રકારે હવે ફરી વખત ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત થવી જોઈએ, એ મજબૂત થતી નથી, જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે મિત્રો જે મીટર બદલાવેલું હતું, જે મીટર પહેલાં અગાઉ એ જ મીટર છે એ ગુજરાત રાજ્યમાં જે પણ હીરાના રિપેરિંગ સેટ અથવા તો પાવડર ગેટ 20 રૂપિયાનો જે આવે છે ગજી પત્તો, એ મેળવવા માંગો છો તો ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો. તો અત્યારે છે જે પણ પાનું છે એ જ્યારે પણ ખોલવાની હિંમત થશે ત્યારે એ પાનું ખોલી આપવામાં આવશે. તો વરસાદની સ્થિતિ છે અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદની સ્થિતિના કારણે ઘણા બધા જે મોડલ ચાર્ટ છે એ મોડલ ચાર્ટના આધારે પણ અપડેટ મેળવીએ. અત્યારે મિત્રો તમે મોડલ ચાર્ટ જોઈ શકો છો. છેલ્લા 24 કલાકની આગાહી અને હવે પછી આવનારા આગામી 24 કલાકની આગાહી તમને જણાવીએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારો છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, સાથે અમદાવાદ છે, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ અને મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે. કારણ કે સરકાર આધારિત જે હવામાન ખાતું છે એમના દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે એ આગાહી પણ આજના વિડીયોમાં તમને જણાવીશું. પરંતુ એ પહેલાં આ એડવાન્સ પ્રકારની જે આગાહી છે, એડવાન્સ રિલેટેડ જે પણ અપડેટ હોય એ અપડેટ સૌપ્રથમ મળી જાય એ માટેની આગાહી હતી. હવે જે વાતાવરણની અંદર ગુજરાત રાજ્ય ડૂબશે એની અને ધમરોળ છે એની જે આગાહી હતી એ આગાહી મિત્રો અત્યારે ખોટી સાબિત થઈ છે. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ મજબૂત બનતી જોવા મળી જ નથી. હા, અમુક સિસ્ટમ સુધી છે એ મજબૂત બનતી કલાકો સુધી છે એ વેધર એનાલિસિસની આગાહી છે એ પ્રમાણે હોઈ શકે, પરંતુ ત્યારબાદ સાવ મૂર્છિત અવસ્થામાંથી જે સરકાર દ્વારા હવામાન વિભાગ દ્વારા રિકવરી એજન્ટ તરીકે જે આગાહી આપવામાં આવી એ આગાહીના માધ્યમથી જ ગુજરાત રાજ્યમાં દરેક વ્યક્તિઓને છે એ ખાસ મોટું નુકસાન થતું નથી. તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા છે, તેમજ હિંમતનગર છે, આ સાથે મિત્રો ખેડા, મહીસાગર, વડોદરા છે, ડાંગ છે અને ગુજરાતના બોટાદ જિલ્લાના અમુક સ્થળો, તો આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ સાવ ઓછી કરી દેવામાં આવી છે. તો આ વરસાદી આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર હવે પછી 2 થી 3 દિવસ માટે ફરી વખત વરસાદનું જોર છે એ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે, જેના વિશે પણ તમને અત્યારે આગાહી દર્શાવી દઈએ. તો અત્યારે જે તમને માહિતી દર્શાવવાની છે એ માહિતીના ભાગરૂપે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ભારત દેશનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે. સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત પણ આ મેપ તમે કહી શકો છો, જેમાં અત્યારે ચોમાસાના વરસાદની સ્થિતિ કયા ભાગમાં વધારે છે તો અત્યારે પશ્ચિમી ભાગ અને મધ્ય પૂર્વના ભાગ, જેમાં આપણે કહી શકાય કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો આવે છે. તો આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચ્યો છે. હવે આ સિસ્ટમ છે મિત્રો જ્યારે બંગાળની ખાડીમાં બની હતી એ લો પ્રેશર સિસ્ટમ, અને આ લો પ્રેશર સિસ્ટમ હવે સિસ્ટમનો યુટર્ન થઈ શકે નહીં. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે. એમાં પણ ખાસ કરી સાતમ આઠમના તહેવાર નિમિત્તે વરસાદનું આગમન છે એ ખૂબ જરૂરી દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો ચોથો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતની અંદર તો આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ વહી ગઈ છે, પરંતુ ઘણા બધા એવા ખાતા છે કે જેની અંદર આ પ્રકારની સિસ્ટમની જરૂર પડતી હોય. તો આપણી આ સિસ્ટમ છે ગુજરાત રાજ્ય સિવાય જે પણ અપડેટ હોય એ અપડેટના કારણે ગુજરાત રાજ્યના જે ભાવનગર જિલ્લા અને મહુવા તાલુકા 2 થી 3 ગામડા અથવા તો શહેરોના નામ લીધા છે, જેના આધારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું પડવું મુશ્કેલ ગણી શકાય. અત્યારે જે ભારત દેશના મેપ અત્યારે જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત દેશનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે
એમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ પૂરેપૂરી આવતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ મિત્રો ભારત દેશના દક્ષિણી ભાગના વિસ્તારોમાંથી છે એ આપવામાં આવેલી માહિતીનો સેટેલાઇટ પિક્ચર છે. હવે ગુજરાત રાજ્યમાં જોઈએ પ્રોપર તો એ પહેલાં ફરી વખત ગુજરાત રાજ્ય સાથેના જે લાગુ પડતા જે વિસ્તારો છે જેમાં ઇન્દોર છે, ઉદયપુર, કોટા છે, ઝાંસી છે, નાસિક, ઔરંગાબાદ છે, નોઈડા જે છે એ હૈદરાબાદ છે, સોલાપુર છે, બેંગલુરુ છે, મુંબઈ, મદુરાઈ છે. આ તમામ જે બેંગ્લોર અને જે વેધર એનાલિસિસની આગાહી સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર જે પણ માહિતી બનાવવાની હોય તો એ માહિતીના જે સ્પર્ધાત્મક છે એ સ્પર્ધાત્મકમાંની એક જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તરીકે છે સાંભળતી હોય છે. ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની વરસાદની સિસ્ટમ છે એ જરૂર જણાશે નહીં. હવે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ટ્રફ છે ઘેરાવો વાદળોનો એ જોઈ લઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 15 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 6 થી 7 જિલ્લાઓની અંદર વરસાદનું જોર ભયંકર જોવા મળી રહ્યું છે. બાકીના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે એ કોઈ પણ પ્રકારની જોવા નથી મળતી. સાવ કહી શકાય કે વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ પડ્યો નથી. આ જ પ્રકારે બીજા દિવસની વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો 15 ઓગસ્ટના રોજ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે. જે બપોર પહેલાં વરસાદી સિસ્ટમનો ટ્રફ છે જોવા નહોતો મળતો, પરંતુ ફરી વખત વરસાદી સિસ્ટમનો ટ્રફ છે જોવા મળ્યો છે. આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બનાવી નથી અને જેના કારણે ગુજરાત રાજ્યના વિકાસ આધારિત જે પણ અપડેટ હોય એ અપડેટ અને જે પણ વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે બદલાવ્યું હોય સ્પેર પાર્ટ તો એ દરેક આગાહીના જે સ્પેર પાર્ટ છે એ થેલીમાં પધરાવી રાખે, જેથી કરી જે કોઈ પણનું કામ છે અટકવું જોઈએ નહીં. હવે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ જ ઘેરાવો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ડૂબાડશે. તો એ પ્રકારની આગાહી અને માહિતી મળી રહી છે. સાથે મિત્રો આજે આ વખતે સાતમ આઠમના તહેવાર નિમિત્તે નીકળી જઈ ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનાવો અને વાદળછાયું વાતાવરણ હોય તો જરૂરી નથી.